નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છું અગત્યના સમાચાર. કલરવ શાળામાં વાર્ષિક રમતોત્સવનું થયેલું ભવ્ય આયોજન તારીખ 4/2/2025 શનિવારના રોજ હાલોલ નગરમાં આવેલ કલરવ શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેમાં કેજી વિભાગ અને ધોરણ 1 થી 8ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આ રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેમાં શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં માનસિક અને શારીરિક વિકાસને ધ્યાનમાં રાખીને શાળા કક્ષાએ દર વર્ષે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ રમતોમાં દોડ, લીંબુ ચમચી, સોય દોરો, પુસ્તક, સમતુલન, લંગડી, ઊંધી દોડ, કોથળા દોડ, ત્રિપગીય દોડ વગેરેની હરીફાઈ યોજાય. આ રમતો શાળાના વ્યાયામ શિક્ષક શ્રી વિજયભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાય, જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ, દ્વિતીય નંબર મેળવનાર વિદ્યાર્થીને સિલ્વર મેડલ અને તૃતીય મેળવનાર વિદ્યાર્થીને બ્રોન્ઝ મેડલ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ, જેમાં શાળાના આચાર્યએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપીને શાળા કક્ષાએ યોજાતી બધી જ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આમાં બધી સ્પર્ધાઓ ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ. રિપોર્ટર સોહેલભાઈ ઘાચી, એનએન ન્યૂઝ, હાલોલ. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.